હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે 2026માં જાતિનો દાખલો કઢાવવા માંગો છો તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેથી તમે જાતિનો દાખલો કઢાવી શકો। આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે। હવે એ પહેલાં જોઈ લે કે જાતિનો દાખલો એટલે શું। તો જાતિનો દાખલો એ સરકાર દ્વારા આપવામાં આવતું એક પ્રમાણપત્ર છે જે વ્યક્તિ કઈ જાતિમાંથી આવે છે તે દર્શાવે છે। તો આ જે તમે ડોક્યુમેન્ટ તમને આપે છે એ તમારી કઈ જાતિ છે એ ઓળખ માટે તમને એક સર્ટિફિકેટ આપવામાં આવે છે, એને જાતિનો દાખલો કહેવામાં આવે છે। 2026માં જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, જો તમે 2026માં અત્યારે તમે જાતિનો દાખલો કઢાવવા માંગો છો તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। એમાં તમારે ઓળખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ છે, મતદાર ઓળખપત્ર છે, વોટર આઈડી કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે। આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા માટે તમારે આપવાનું રહેશે। ત્યારબાદ રહેઠાણના પુરાવાની વાત કરીએ તો એડ્રેસ પ્રૂફ માટે પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે રેશન કાર્ડ છે, લાઇટ બિલ છે, પાણી બિલ છે, ભાડા કરારપત્ર છે, અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એમાં તમારું વ્યવસ્થિત સરનામું લખેલું હોય છે, તેથી તમારે એડ્રેસના પ્રૂફ માટે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। અહીંયા જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે બધા ડોક્યુમેન્ટ આપવાના નથી, બધામાંથી એક ડોક્યુમેન્ટ આપવાનું છે। ત્યારબાદ જન્મના પુરાવા માટે પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે જન્મ પ્રમાણપત્ર છે એ આપી શકો છો અથવા તો તમારી જોડે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય એ પણ તમે આપી શકો છો। પરિવારની જાતિ પુરાવા માટે તો તમારે પરિવારનો જે જાતિ પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં માતા કે પિતાનો જાતિનો દાખલો છે, કોઈ પણ એકનો માતા અથવા તો પિતાનો એક તમે જાતિનો દાખલો તમારે આપવાનો રહેશે, અથવા તો દાદા કે પૂર્વજોનો જાતિનો દાખલો જો હોય તો પણ તમે આપી શકો છો। આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે, એ ઉપરથી તમારી નક્કી થાય છે કે તમારી જાતિ કઈ છે। તો તમારા માતા પિતામાંથી કોઈ પણ એકનો તમારી જોડે જાતિનો દાખલો હોવો જોઈએ, જો ન હોય તો દાદા અથવા તો પૂર્વજો તમારા છે એમાંથી કોઈ પણ એકનો જાતિનો દાખલો જરૂરી છે। આવકના પુરાવા માટે તમારે આવકનો દાખલો અથવા તો સેલેરી સ્લીપ તમે આપી શકો છો। પાસપોર્ટ સાઇઝના ફોટાની તમારે જરૂરિયાત રહેશે અને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પણ તમારે જરૂરિયાત રહેશે, એ વ્યવસ્થિત ભરીને તમારે સબમિટ કરવું જરૂરી છે। ખાસ નોંધ લખેલી છે, જો પરિવારનો જાતિ દાખલો ઉપલબ્ધ હોય તો કામ ઝડપથી થઈ જાય છે। તો તમારી પરિવારમાં જે પણ સભ્યો છે એમાંથી તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા જે ગાર્ડિયન છે એમનો જાતિનો દાખલો તમારી જોડે હોય તો કામ ઝડપથી સ્પીડમાં થાય છે, જો ન હોય તો વધારાની તપાસ થઈ શકે છે। આમાંથી એક પણ તમારી જોડે જાતિનો દાખલો ન હોય તો થોડી તપાસ થશે અને પછી યોગ્ય ડિસિઝન લઈને તમને જાતિનો દાખલો આપવામાં આવશે। હવે જોઈએ કે ડોક્યુમેન્ટ માટે મહત્વની બાબતો, તો બધા ડોક્યુમેન્ટ ક્લિયર હોવા જરૂરી છે। જે પણ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરો છો એ વ્યવસ્થિત ક્લિયર ચોખ્ખા દેખાતા હોવા જોઈએ। બધા ડોક્યુમેન્ટમાં નામ અને સરનામું એક સરખું હોવું જોઈએ। તો જે પણ તમે એડ્રેસ પ્રૂફ માટે, ઓળખના પુરાવા માટે જે પણ ડોક્યુમેન્ટ તમે આપો છો એ બધામાં તમારું નામ એક સરખું હોવું જોઈએ। ત્યારબાદ છે ખોટી માહિતી આપવી નહીં। તો જે પણ તમે ફોર્મ ભરો છો અથવા તો તમને જ્યારે પૂછપરછ કરે છે ત્યારે જે પણ માહિતી છે તમારે સાચી આપવાની છે, ખોટી માહિતી આપવાની નથી। જો તમે ખોટી માહિતી આપો છો તો તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે રાખવી, તો જે ફોર્મ સાથે તમે ડોક્યુમેન્ટ જોડો છો એ ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ જોડવાની છે, પરંતુ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જરૂર પડીએ તમારે ત્યાં દેખાડવાના રહેશે, જેથી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે। ત્યારબાદ છે જાતિનો દાખલો નીકળવામાં કેટલો સમય લાગે છે કે છે, તો સામાન્ય રીતે 7 થી 15 દિવસમાં નીકળી જાય છે, પરંતુ ક્યારેક 20 દિવસથી વધુ સમય પણ લાગી શકે છે। તો જે પણ વર્કિંગ ડે છે એના આધારે 7 થી 15 દિવસ અથવા તો વધારે પણ દિવસો લાગી શકે છે। હવે જોઈએ કે જાતિનો દાખલો કઢાવો છો ત્યારે તમારે કેટલી ફીસ ભરવાની હોય છે। તો ઓનલાઈન અરજી તમે કરો છો તો ઓનલાઈન પ્રોસેસથી પણ તમે જાતિનો દાખલો કઢાવી શકો છો। તો ઓનલાઈન માટે 20 થી 50 રૂપિયા તમારે ફીસ દેવી પડશે, અથવા તો તમે કોઈ પણ CSC સેન્ટર અથવા તો જનસેવા કેન્દ્ર દ્વારા તમે કઢાવવા માંગો છો તો તમારે 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીની તમારી જોડેથી ફી લઈ શકે છે। તો આ પ્રોસેસની મદદથી તમે જાતિનો દાખલો કઢાવી શકો છો અને જે પણ એ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી એક તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।